પણ યુધિષ્ઠિરજી તમને એક વાત કરીએ કે આમનું કુંડલી છે, જન્માક્ષર ખૂબ ઉત્તમ છે, પણ એક દુઃખ થશે, એક બ્રાહ્મણનો શ્રાપ લાગશે. પરીક્ષિતને બ્રાહ્મણનો શ્રાપ લાગશે અને 7મા દિવસે ને તક્ષક નામનો નાગ કરડશે. પણ તમે ચિંતા ન કરો, એ જે શ્રાપ છે એ વરદાનમાં બદલાશે અને સાક્ષાત ભગવાન એનો ઉદ્ધાર કરવા આવશે. શ્રાપનું નામ સાંભળ્યું યુધિષ્ઠિર થોડા ગંભીર થઈ ગયા, પણ પછી કીધું કે સાક્ષાત ભગવાન આવશે. એ વિષ્ણુરાત, એ એના જન્માક્ષર, એ જે કાર્ય, કારણ કે જન્માક્ષરની અંદર અમુક અમુક ગતિવિધિઓ, જે જ્યોતિષ છે એ આપણને સચોટ દેતું હોય છે. શિક્ષક ભણાવે છે બધાને એક સરખું, એક ડોક્ટર બને છે, એક લોયર બને છે, એક પોલીસમેન બને, એક ચોર પણ બને છે. એટલે જ ગોસ્વામી તુલસીદાસજીએ લખવું પડ્યું, સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ છે દુનિયાની અંદર, પણ જેનું ભાગ્ય હશે એ જ પામી શકશે. બે બાળકનો જન્મ થાય, એક રામ જેવો પણ હોય અને એક રાવણ જેવો પણ જોઈએ છીએ આપણે. પણ હંમેશા જોજો, જે છોકરો વધારે નોટી હોય છે, વધારે તોફાની હોય, એ વધારે માની નજીક વધારે હશે કે ઓલો તો એનું કરી લેશે, પણ આનું શું થશે એની ચિંતા એને વધારે હોય છે. પણ સૂર્ય, ચંદ્ર, મંગળ, જે પિંડેશો બ્રહ્માંડે, વૈદિક બ્રાહ્મણોએ, વૈદિક ઋષિઓએ આજથી 10 વર્ષ પછી ક્યારે ગ્રહણ આવવાનું છે એ પણ પંચાંગમાં લખે છે. અને હંમેશા કીધું છે જન્મ તારીખ પ્રમાણે જન્મ દિવસ ન ઉજવવો જોઈએ. આપણો જન્મ દિવસ ઉજવવો જોઈએ આપણી તિથિ પ્રમાણે. તમે કૃષ્ણ જન્માષ્ટમી તિથિ પ્રમાણે ઉજવો છો, બર્થડેટ પ્રમાણે નથી ઉજવતા. શ્રાવણ રામજીનો તમે જન્મ જોવો, તમે હનુમાનજીનું તમે ચૈત્ર મહિનામાં જોવો, તિથિ પ્રમાણે આપણે ઉજવીએ છીએ, બર્થડેટ નથી. એ તો ઇંગ્લિશ છે બધું. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ઠીક છે, તમારા યુગ પ્રમાણે કરાવો, પણ એ જે બાળકોને તમે છોટા ભીમ પણ દેખાડો, છોટા લિટલ કૃષ્ણા પણ દેખાડો. હવે તમારે દેખાડવું છે તમારે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, અને મોટો થઈ જાય પછી કે આ કૃષ્ણ કહેવાય તો એ નહીં એનું ચિત્ત લાગે, પછી ક્રિસમસમાં જશે. આપણે સનાતન ધર્મ બધાનું આપણે ફોલો કરીએ, પણ તમારા બાળકોને આપણું પેલું રિચ્યુઅલ પહેલા શીખવાડો કે આપણે કોણ છીએ. કૃષ્ણને એમ ન કે કેટલી મોટી તકલીફ આવી, તકલીફને એમ કહીજો મારો કૃષ્ણ બહુ મોટો છે, ચલ ચલ. આ કોન્ફિડન્સ એ આપણને ભાગવતજી શીખવાડે છે. યુધિષ્ઠિર પ્રસન્ન થયા, બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી અને ખૂબ બ્રાહ્મણો આશીર્વાદ આપે છે. સમય વીત્યો, આ બાજુ બેઠા બેઠા વિચાર કરે છે ભીમ અને યુધિષ્ઠિરજી કે ઘણો સમય વીત્યો છે, હજી અર્જુન કેમ નથી આવ્યો? હસ્તિનાપુરની અંદર કેમ આમ બધું આમ ધૂંધળું ધૂંધળું બધું લાગે છે? પેલા જે આમ ચેતનાઓ હતી, પ્રસન્નતાઓ હતી, હવે કઈ આમ સારી કઈ વધાયો નથી સાંભળતા. કંઈક ને કંઈક આમ શાસ્ત્રકાર કહે છે કે યુધિષ્ઠિરને અપશુકન થાય છે. યુધિષ્ઠિર મહારાજને અપશુકન થાય છે કે મહેલની અંદર પણ ઘણી વખત આપણે પણ જોઈએ, ઘરમાં સવારના પોરમાં જે પ્રસન્નતા વાળું વાતાવરણ હોય અને સમ કાઈમ 2 દિવસ કંઈક એવા જાય કે આપણને મજા ન આવે, ચેન ન પડે. તમે જોજો તમારા મિત્ર કરતા કોઈ કે આપણું કંઈક બગાડ્યું હશે ને એને આપણે વધારે યાદ કરતા હશે. આપણા મનમાં એ વધારે ચાલતો હોય. એ તો આપણને બોલાવતો પણ ન હોય, યાદ ન કરતો હોય, પણ આપણે એને વધારે યાદ કરતા હોય. એમ ટેલેપેથી છે. તમારા ઘરની અંદર સમથિંગ નોટ ગુડ, તો તમે આમ મજા નહીં આવે તમને. આ યુધિષ્ઠિર મહારાજને અપશુકન થાય છે. સપનાઓની અંદર કાળા કલરનું વાતાવરણ દેખાય છે. ભીમ પૂછે છે કે મોટા ભાઈ શું થયું? યુધિષ્ઠિર કહે છે કે મારો જીવ મૂંઝાઈ રહ્યો છે. શું કામ થાય છે મને ખબર નથી, પણ મારો જીવ મૂંઝાય છે. તમારા ઘરની અંદર માં બેઠી હોય, એને ખબર પડી જશે કે મારો દીકરાને શું તકલીફ છે, ભલે બોલતો નથી. અરે તમારા ઘરમાં ગાય પણ બાંધી હશે ને આંગણામાં, એને ખબર પડી જશે કે આ ઘરની અંદર જે નાનો બાળક છે દુખી છે, એને તાવ આવ્યો છે, એ બીમાર છે.
ઈ બહાર ચરવા જશે તો ઈ ઔષધિ ખાઈને આવશે, એવી વનસ્પતિ ખાશે, એનું દૂધ પીવડાવશે અને ઈ બાળક બીજા દિવસે સાધો થશે. ઈ ગાય, એમ આપણી માં, આપણા પિતા, એ વ્યક્તિને આપણે ઓળખવાનું છે. ભલે આપણે કાઢી કોળિયા મુખમાં મૂક્યા, લાખો લડાવ્યા લાડ તમને, એને કોણ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, એને કોણ સૌ પૂરા કર્યા. એને કોણ સૌ પૂરા કર્યા. એ કોડના પુરનારના કોડ પુરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ઈ જે ચેતના છે એને ખ્યાલ આવી જાય છે